આપણે ગામડેથી શહેરમાં તો આવી ગયા ને. આવી ગયા, પણ જો 2 કરોડની લોટરી લાગી ને હા તો તારે પાર્ટી આપવી પડશે. અરે યાર પાકું પાર્ટી આપે પણ થોડી ના રહીશ હું. અને ફરીથી તારે શહેરમાં લાવવા પડશે હો. પાકું 100%. ચલો દેખાતું નથી. ખબર નથી પડતી, દેખાતું નથી. ઓ મિસ્ટર, આ પબ્લિક પ્રોપર્ટી છે. ઓકે, અહીંયા અમે ગમે તે કરી તારે શું? અરે યાર તમે ગુસ્સો કેમ કરો છો? તમારા હિસાબે અમારી લોટરીની ટિકિટ ઉડી ગઈ. હા તો એમાં મેં શું કર્યું? અરે યાર તમે ધક્કો માર્યો ત્યારે જ લોટરીની ટિકિટ ઉડી ને. તો ઉડી જાય તો શું કામ રસ્તામાં? જોનેસ તેમ આ લોટરીની વાત કરે છે. લોટરી અને આને લાગે. આ ગામડે તમે અને લોટરી લેવા શહેરમાં આવ્યા છો, તમારી વખત શું છે આમાં? અરે તમે અત્યારે મજા ઉડે તો વખત બતાવશે. ઓકે અરે તારા જેવા ગામડે અમે આ સિટીમાં રહે તો અમને લોટરીની ટિકિટ નહીં મળે, તારા જેવા ગામડે છે ટિકિટ મળી હશે. ચાલ આ તો આપણે ટાઈમ વેસ્ટ કરે, આના અમને આગળ ક્યાં બકવાસ કરવાનો? ચાલ આપણે એટલે આવ્યું ઉભી તો ચટણી આવે. ચાલ બેસી જા. ચલો અરે યાર જો આપણે લોટરી લાગી જઈ. શું વાત કરે? અરે હા અરે યાર, કોંગ્રેચ્યુલેશન માર ભાઈ. આપણા કિસ્મત તો જો આપણા કિસ્મત તો એક જ દિવસે આપણે લોટરી શું લાગી. વાત કરે? ચાલ તારી પાર્ટી પાકી હો. પાકું 100%. એક ફરીથી આપણે શહેરમાં આવશું. હા હો, અહીંયા ફરવા આવવાનું એ ગાડી. અને પેલી જે છોકરી હતી ને એના કહેવાથી જ આપણી લાગી છે. શું કે એનું અભિમાન એ બોલ્યું છે. હા સાચું ને? સાચી વાત, સાચી વાત. 100 વાત 100% વાત સાચી. હવે આપણે પાર્ટી કરવાની. 100%. ચલો. સલુ, તને પેલી વાતની ખબર પડી કે પેલા લોકો ગામડિયાને 2 કરોડ રૂપિયા જીતી ગયા? હા તો આપણે શું? તું આ બધું મને શું કામ કહે છે? અરે જો તું ચાહે ને તો ફાયદો આપણે બેનો હબુલ. મતલબ તું કહેવા શું માંગે છે? મતલબ કે એટલે જો ફાયદો તારો થશે, મારો થશે. એ કેવી રીતે? જો હું તને એક પ્લાન આપું, એ પ્લાન પર જો કામ કરશું ને તો એ દેશી ગામડિયા ગઈ આપણે 2 કરોડ રૂપિયા આપણા બેના ભાગમાં આવશે. અચ્છા, તો તું એ પ્લાન પર કામ કરવા તૈયાર હો તો બોલ, શરત મંજૂર તને? ઓકે. તો લાય હું તને કાનમાં કહી દઉં પ્લાન. આ વાત તારે ને મારે Okay. સિવાય કોઈ જાણે નહીં, એનું આપણે 2 જણા થઈ કરી નાખીએ, બરાબર? ઓકે. તારે પણ આના આગળ નાટક કરવું પડશે. ફાઇનલ? તો ચાલ હું એમના પર ધ્યાન રાખું, એ લોકો શું કરે છે, પછી હું તારા પ્રેમ જામે એના તારા ફસાવાનો છે. આપણે 2 કરોડ રૂપિયા લઈને આપણે રફુ ચક્કર થઈ જશું, બરાબર? ઓકે. સારું ચાલ. અરે યાર આ તો કિસ્મતની વાત છે. તો છે 100%. હેલો ભાઈ, અરે કોંગ્રેચ્યુલેશન. અરે thank તમે you, 2 thank you. કરોડ રૂપિયા જીતી ગયા. અમને તો વિશ્વાસ જ નતો યાર, બોલો કે તમે જીતી શકશો યાર. અરે ના ના આ તો ઉપરવાળાના હાથમાં છે. તમે ચમ આમથી આમાં આખું કટાઈ રહ્યા કે તમારી ફ્રેન્ડ પર તો નજર નથી ને? અરે ના યાર એવું થોડી ના અરે હોય. હું એકલો જ આવ્યો છું, મારી ફ્રેન્ડ નથી આવી, પણ શું કરું યાર? અરે યાર કેમ રડો છો? યાર કેમ એક જોરદાર મારી ફ્રેન્ડ છે ને, એની લાઈફમાં પહેલી વાર એની આંખોમાં આંસુ જોયા મેં. અને પહેલી વખત એવું દુઃખ જોયું કે હું જોઈ નહીં શકતો. અરે યાર એ શું થયું છે? એ તો મને પણ ખબર નથી. ના હોય તો ચલો આપણે સાથે જોઈએ અને પૂછી લઈએ કે શું દુઃખ છે એનો. ઓહ, ચાલ, ચલો, ચલો. ચલો. અરે સારું, તું હજુ પણ રોવે છે? જો તો ખરી તને મળ્યો કોણ આવી છે? કોણ આવ્યું છે? તારો પેલો ફ્રેન્ડ તને મળવા આવ્યો છે. 1 મિનિટ તને એને બોલાવો. આવજો અંદર. જીતુ, જો તું કહેતી હતી ને કે ના આવે, ના જો લઈને આવે એમને. શું કરે છે બે? ખબર નહીં યાર કેમ રડે છે? મને માફ કરી દો, મેં તે દિવસે તમારું અપમાન કર્યું એટલે. અરે યાર એ વાતને તો હું ક્યારનો ભૂલી ગયો. એનો મતલબ એમ કે તમે મને માફ કરી દીધું. અરે હા અમે તો તમને ત્યારે જ માફ કરી દીધા હતા. સાચે? અરે સાચું. તો ચાલો આપણે પાછું
આપણે તમને વાત કરી હતી, જો તમે મારી બેનના મેં લાઈક તો કરો છો, તો એવું કરો ને તો આપણે એની સાથે મેરેજ કરી લો, લવ મેરેજ કરી લો. એક શહેરમાં રાખજો, ગામડે રાખજો. પાકું? હા ભાઈ બોલ. હા હા ના હા તો હું મારી ફ્રેન્ડની મમ્મી તબિયત બહુ ખરાબ છે, હું જઈને આવું. ના નથી જવાનું. અરે યાર મારે જવું જરૂરી છે. મેં કીધું ને નથી જવાનું. એકવાર ના યાર મારે જવું જરૂરી છે. મેં પણ ના પાડી ને એકવાર કે નથી જવાનું તો નથી જવાનું. એની મમ્મી સિરિયસ છે, મારો ભાઈ જેવો ભાઈબંધ છે યાર. મારે જવું પડશે, સમજતી કેમ નથી તું? સમજવાનું તમારે છે. મેં ના પાડી ને એકવાર. અરે યાર પણ હું થોડા દિવસમાં પાછો આવી જઈશ. ના આવ્યા તો? અરે યાર પાક્કું આવી જઈશ. સારું, તમને જેમ ઠીક લાગે એમ કરો. અરે યાર તું સમજતી જ નથી. મારી તો કોઈને પડી જ નથી. એક તો પ્રેમ મને આ ક્યાં ફસાવીને વહી ગયો છે, ખબર નહીં ક્યારે છૂટી થઈ નથી. અરે તમે અહીંયા? હા. અરે યાર તને અહીંયા શું કરવા આવી તું? અરે મારા ભાઈબંધની મમ્મીની તબિયત બહુ જ ખરાબ છે યાર. હા તો હું શું કરું? મેં તને કીધું ને ચાલ ઘરે. અરે યાર અત્યારે નહીં આવી શકું હું. તું એક કામ કર, તું વિચારી લે. તારો ભાઈબંધ જોઈએ છે કે હું? તારે ડિવોર્સ જોઈએ છે ને તો અહીંયા ચાર વિચારી લે. તારો ભાઈબંધ જોઈએ છે કે હું? અરે યાર એની મમ્મીની તબિયત બહુ જ ખરાબ છે, મારે રહેવું જરૂરી છે. તો એક કામ કર, તું મને ડિવોર્સ. અરે ડિવોર્સ જોઈએ છે ને હા તો એક કામ કર, અહીંયા 4 મહિના રોકાઈ જા, પછી તને ના. ડિવોર્સ આપી દઈશ. એ મારાથી નહીં થાય. ડિવોર્સ તને નહીં મળે. અરે હું ચાલું. આ તો દિવસ આપણને ના પડે, શું કરશું આપણે? એક કામ કર, હા, તું મારા ઘરે જઈને મારા ભાઈને લઈ આવ. એમને તું ગમે એમ કરીને સમજાવી દઈશ, પણ પ્લીઝ મને અહીંયાથી છોડાવ. કશું વાંધો નહીં, ચિંતા ના કરતો રે. અહીં હું તારા મોટા ભાઈને ગમે તે કરીને ઓનલાઈન પટાઈને અહીં લઈને આવીશ અને એમને કહીશ કે તમારી બેન આવી રીતનું થયું હોય, તમે એને બચાવી લો, બરાબર ને? ચાલ તો હું નીકળું, હો ને? પ્લીઝ વહેલો આવજો. હા ચાલ, જય માતાજી. શું ઘર છે? આ તો એસી પણ નથી. અરે યાર ગામડામાં એસી થોડી ના હોય. શું યાર. સારું ચાલ, હોટલેથી જમવાનું મંગાવ મારા માટે. જો જે પડ્યું હોય ને એ ખાઈ લેવાનું, અહીંયા હોટલ બોટલ નહીં. ઓકે? તો હું આ જમવાનું જમીશ, આ તો મારા મોઢામાં પણ ન ગળે. તારી સાચી વાત છે, અત્યારે થોડી ના હોટલમાંથી હું લેવા જાઉં તારી માટે. જો જે પડ્યું હોય ને એ ખાઈ લે. ઓકે? શું યાર પડ્યું હોય તો ખાઈ લે. આવું ખાવાનું તો મારા ગળે પણ ના ઉતરે. અરે યાર તો હું ક્યાંથી લાવું? શું યાર ક્યાં ફસાઈ ગઈ હું પણ. અરે શું યાર ગાંડી થઈ ગઈ શું? આ શું કરે છે તું? જોગિંગ કરું છું. અરે તારી વાત સાચી પણ અહીંયા આવું ના શોભે. હા તો હું શું કરું? મારો વાંક છે કઈ? તારો વાંક નથી પણ ગામના લોકો જોશે તો કેવું લાગશે? મને શું જેવું લાગે તેવું. અરે યાર તું સમજવાની કોશિશ કર, કોઈ જોશે કેવું કરશે? સમજવાની કોશિશ તમે કરો. અરે યાર તું નહીં જમાને. યસ એમ ક્યાં છે મારી બેન? અરે મોટાભાઈ, તમે તમારી બેનને તો લવ મેરેજ કરી લીધા છે, એ ગામડામાં છે અને આપણે એનું ઘર અહીં જ છે. તમને લઈ જાઉં, ચલો એમના ઘરે. તમને રૂપિયા લઈને આવ્યો છું. ક્યાં છે મારી બેન? બતાય. ચલો હું તમારે લઈ જાઉં, તમારી બેન સાથે હું તમને ત્યાં લઈ જાઉં.
ક્યાં છે મારી બેન? મોટા ભાઈ તમે આવી ગયા? હા બેન, તું ચિંતા ના કરતી, હું આવી ગયો છું. અરે આવો આવો. મોટા ભાઈ હું આ ગામડિયામાં ફસાઈ ગઈ છું, મને માફ કરી દો, મેં તમને પૂછ્યા વગર આ પગલું ભર્યું. એય, મારી બેનને છોડવાના કેટલા પૈસા લઈશ? ભાઈ 5 કરોડ 10 કરોડ બોલ. લે પકડ. સોદાગારી બજારોમાં હોય. તમારી બેન એ તમારી પત્ની છે. તમે સાળા થઈને આવ્યા હોત તો તમારું સ્વાગત કરે. તમે તો એક સોદાગર થઈને આવ્યા છો. આપણે કે પૈસાની બેગ પકડો ને અહીંયાથી નીકળો. તું જાણે છે 10 કરોડની કિંમત શું હોય છે? આ 10 કરોડથી તારું ઘર બદલાઈ જશે. તમને ખબર છે આના ના રહેવાથી મારું આખું જીવન બદલાઈ જશે. તને ખબર છે મારી બેન અહીંયા જીવનભર નહીં, ફક્ત 4 મહિના માટે જ છે. બકડા રૂપિયા. બીજી કોઈક સારી છોકરી જોઈને તું મેરેજ કરી લેજે. ઘરે આવી લક્ષ્મીને ઠોકર મારીને એ તારી મૂર્ખામી છે, મૂર્ખ. મારા ઘરની લક્ષ્મી તમારી દોલત નહીં પણ મારી પત્ની છે. હું તમારી બધાની માફી માંગુ છું. હું રૂપિયા આપીને મારી બેનને લઈ જવાય આવતું. બેન, દુનિયામાં તને આનાથી સારો પતિ ક્યાંય નહીં મળે, એટલે મને હવે શાંતિ થઈ. બેન, તું સાચી જગ્યાએ છે, અને હવે જ્યારે હું પાછો આવું ને ત્યારે હું બેનના રૂપમાં નહીં પણ એક વહુના રૂપમાં જોવા માંગુ છું તને. જય શ્રી રામ. તમે આવી ગયા, સારું ચાલો જમી લો. આજે બધું જમવાનું તમારી પસંદગીનું બનાવ્યું છે. હાલે મેં સાઈન કરી લીધી છે, તું પણ સાઈન કરી લે. આ શું છે? આપણે જોડે રહેવાની વાત હતી 4 મહિનાની પૂરી થઈ ગઈ. એમાં તે સારો વ્યવહાર રાખે, વહુ તરીકે રહી, એના બદલ તારો ખૂબ ખૂબ આભાર. મજબૂરી તો પણ તે ખૂબ સહન કર્યું, એના બદલ ખૂબ ખૂબ આભાર. અરે આ તો સલૂના પેલા પતિ એનો ફોન. હેલો. હાલો સેમ. હા બોલ ભાઈ. અરે યાર સલૂને આવીને લઈ જા. એવું છે? હા 4 મહિના થઈ ગયા છે ને. હા કઈ વાંધો નહીં, ચલો હું આવું છું. હો આવું કેમ તને મૂકીને જતો રે? ખબર ના પડી મને યાર. શું થયું તમારા લોકોને? શરત હતી ને ડિવોર્સ માટેની 4 મહિના. હા પેલી જે 4 મહિના માટે તે દિવસ લઈને આપી દીધો તને દિવસ. કશું વાંધો નહીં, ચાલ આપણે જઈએ. સેમ તું જા, મારે નથી આવું. પણ તું આવું કેમ કરે છે? તને તો એને દિવસ આપી દીધો, પછી તું અહીં રહીને શું ફાયદો તને? પણ મને હવે સમજાયું કે કિંમત પૈસાની નહીં પણ પ્રેમની હોય છે. વાત તો મને તારી સાચી લાગે છે. તો એવું કર, તમ તું રહેજે, કંઈ બી તકલીફ હોય તો મને ફોન કરજે, ચોક્કસ. ચાલ હું નીકળું ત્યારે. હો અરે યાર આને તો અહીંયા અત્યારે મૂકીને આવ્યો. આ ક્યાંથી અહીંયા? અરે આ શું કરો છો? હું રિયલ જ અલ્યા, છું. તું આવી ગઈ સાચી? અરે યાર, અડી ગઈ છે.
તોય મને ડિવોર્સ આપી દીધા. હું તો ક્યારેય જવા માંગતી જ નથી. હું તો તમારી સાથે જ રહેવા માંગુ. મારે પણ તારી સાથે જ રહેવું છે. નહીં, જો